નમસ્કાર. આપણને કુદરતે એક સરસ અને તંદુરસ્ત શરીર આપ્યું છે. તો તેને તંદુરસ્ત જાળવી રાખવા માટે આપણે અનેક પ્રયત્નો કરવા જોઈએ. પણ આપણા શરીરમાં અમુક વખતે ઘણા રોગો થઈ શકે છે. તો તે રોગો ક્યાં, કેવી રીતે અને શું કામ થાય છે તે જાણવું બી ખૂબ જરૂરી છે. આપણા શરીરનો એક મુખ્ય અંગ મોઢું છે અને મોઢામાં બી અનેક રોગો થાય છે. અને તે રોગો ક્યાં, કેવી રીતે અને શું કામ થાય છે તે જાણવું બી ખૂબ જ જરૂરી છે. તો ચાલો મારી ટીમ વતી હું મૈત્રી સચાનિયા તમને આ રોગો વિશે જાણકારી આપીશ અને આપણે ચર્ચા કરીશું. આજનો ટોપિક છે માઉથ અલ્સર્સ એટલે કે મોઢામાં પડતા ચાંદાઓ અને ઓરલ ઇન્જુરીઝ એટલે કે મોઢામાં થતી ઈજાઓ. હવે આપણે પહેલા ચાલુ કરશું મોઢામાં પડતા ચાંદાઓ. ચાંદુ એટલે શું? કે તમારા મોઢામાં જે મ્યુકોસા કહીએ આપણે, મ્યુકોસામાં કંઈક તૂટી જાય, તમારી ચામડી તૂટી જાય તો એને આપણે ચાંદુ કહીએ છીએ. ચાંદા અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે ટ્રોમેટિક અલ્સર એટલે કે ઈજાદાયક ચાંદુ. પછી આવશે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી અલ્સર, તો કે જ્યારે આપણા શરીરમાં વાઇટામિન કા ખનિજ તત્વોની કમી હોય ત્યારે જે ચાંદા પડે એ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી અલ્સર છે. ઇન્ફેક્શિયસ અલ્સર એટલે કે ચેપી ચાંદાઓ. પછી ડાયાબિટીક અલ્સર, કે જે લોકોને ડાયાબિટીસ હોય તેમનામાં અલ્સર થવાની શક્યતાઓ વધારે છે, તો તે જે અલ્સર થાય તેને ડાયાબિટીક અલ્સર કહે છે. પછી રિકરન્ટ એપ્થસ અલ્સર, તો કે સાદું કોમન મોઢામાં પડતું ચાંદુ કે જે બહુ પીડાદાયક હોય છે તે રિકરન્ટ એપ્થસ અલ્સર છે. અને પ્રેશર અલ્સર. પ્રેશર અલ્સર આપણને ક્યાં જોવા મળે છે? તો કે આપણા શરીરમાં જ્યાં વધારે જોર આવતો હોય કે વધારે ભાર આવતો હોય, સામાન્ય રીતે ત્યાં આપણને પ્રેશર અલ્સર જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે આપણા પગના તળિયે આપણી આખી બોડીનો ભાર આવે છે, વજન આવે છે, તો ત્યાં આપણને સામાન્ય રીતે પ્રેશર અલ્સર જોવા મળશે. હવે પહેલું આપણે જોશું ટ્રોમેટિક અલ્સર એટલે કે ઈજાદાયક અલ્સર. એમાં શું થશે કે એ બહુ પીડાદાયક હશે. એક ચાંદુ હશે જે આપણને થયું હશે, રાસાયણિક રીતે થઈ શકે છે કાં તો ફિઝિકલ રીતે થઈ શકે છે. જેમ કે તમે જે તમારા તીક્ષ્ણ દાંતો હોય તેનાથી તમે ચાવી લ્યો, કાં તો તમે બહુ ગરમ વસ્તુઓ ખાઈ લ્યો, તેનાથી થાય છે આ ટ્રોમેટિક અલ્સર. પછી આવશે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી અલ્સર, તો કે એ તમારામાં ખનિજ તત્વો કાં તો જે વાઇટામિન્સ હોય તેની કમીથી જે અલ્સર કા ચાંદુ પડે તેને આપણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી અલ્સર કહીશું. પછી આવશે ઇન્ફેક્શિયસ અલ્સર, તો કે ચેપી અલ્સર એટલે કે એ ખુલ્લું અલ્સર હોય કે જેની ઉપર કે તમારા મોઢાના જે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય એ જે તમારા મોઢામાં ફેલાય, એના લીધે જે તમને આખા મોઢામાં ચાંદા પડે એને આપણે ચેપી કાં તો ઇન્ફેક્શિયસ અલ્સર કહીશું આપણે. પછી આપણે જોશું ડાયાબિટીક અલ્સર. ડાયાબિટીક અલ્સર કેવું હોય કે ધીમે ધીમે હીલ થતું અલ્સર હોય, કે એવો ઘાવ કે જે બહુ ધીમે ધીમે રૂઝ આવે એમાં, અને એ જનરલી આપણા પગમાં જોવા મળે છે. બટ જ્યારે સિવિયર કેસીસ હોય ત્યારે આપણને મોઢામાં બી જોવા મળે છે. આ ફક્ત એવા માણસોમાં જોવા મળે છે કે જેમને ડાયાબિટીસ હોય, અને એ 15 થી 25% લોકોમાં જોવા મળે, જેમને ડાયાબિટીસ હોય એમાં જોવા મળે છે. પછી આપણે જોશું રિકરન્ટ એપ્થસ અલ્સર. રિકરન્ટ એપ્થસ અલ્સર એટલે શું? કે એ એક સફેદ થી પીળાશ પડતું અલ્સર હોય જે બહુ પીડાદાયક હોય, અને તમારું જે સોફ્ટ માંસપેશીઓ છે મોઢાની, કે જેમ કે તમારું જીભ છે, તમારો ગાલ છે, તમારી ચીક આપણે કહીએ તો ચીક છે, એમાં જે આપણને ચાંદા પડતા આપણે જોઈએ તમને પડે છે, તો આપણે એને રિકરન્ટ એપ્થસ અલ્સર કહીશું. હવે આ ચાંદાઓ શું કામ પડે છે? તમે વિચારતા હશો કે મને આ ચાંદુ પડ્યું તો શું કામ મને વારંવાર ચાંદુ પડે છે? તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ તો તમે પૂછતા હશો કે મને આવું શું કામ થાય છે? તો એનું
એક જે મેઇન રીઝન છે એ તમે કન્સિડર કરી શકો છો કે તમે ચિંતિત હો કે તમે વધારે એન્ઝાઇટી હોય તો તેના લીધે તમને ચાંદા પડવાની શક્યતા બહુ વધારે છે. પછી બીજું આપણે જોઈએ કે હોર્મોનલ આપણને ઇમ્બેલેન્સ હોય, કોક ફિમેલ્સમાં વધારે આપણને ફિમેલ્સમાં જોવા મળે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય જે લોકોમાં, એ લોકોમાં બી ચાંદા પડી શકે છે. પછી તમારામાં પૌષ્ટિક આહાર તમે ન લેતા હો તો તમારામાં ખનિજ તત્વ અને વાઇટામિન્સની જે ડેફિશિયન્સી હોય તેના લીધે બી તમને ચાંદા પડી શકે છે. પછી તમે કોઈ દવાઓ લેતા હોય એની તમને સાઈડ ઇફેક્ટ થતી હોય તો એના લીધે બી ચાંદા પડી શકે છે. અને તમને કોઈ એલર્જીક રિએક્શન આવ્યું, તમે કોઈ વસ્તુ ખાધીને તમે એની પ્રતિ તમે એલર્જીક છો તો એના લીધે બી તમને ચાંદા પડી શકે છે. હવે આ ચાંદાના લક્ષણો શું છે? તમને મોઢામાં શું દેખાશે કે તમને શું ફીલ થશે જ્યારે તમને ચાંદુ પડશે? તો પહેલા તો જ્યાં તમને ચાંદુ પડ્યું હશે એ ભાગમાં તમને તીવ્ર દુખશે, તમને દુખાવો થશે, ત્યાં અતિશય દુખાવો થશે. પછી તમને અલગ અલગ સાઈઝના ચાંદા જોવા મળશે. પછી ત્રીજું છે કે તમને અમુક ખાવાની વસ્તુઓ છે જેમ કે તીખું તળેલું ખાવાનું કાં તો ગરમ ખાવાનું, તેનાથી તમે સેન્સિટિવ થશો કારણ કે તમને ત્યાં ચાંદુ પડ્યું છે. પછી તમારા મોઢામાં ટેસ્ટ બગડી જશે ચાંદાના લીધે. પછી તમને જો બહુ વધારે ચાંદા તમને વધારે ટાઈમથી પડતા હોય અને બહુ વધારે સિવિયર કેસ હોય તો તમને એમાં તાવ બી આવી શકે છે. હવે આ ચાંદા મટાડવા કેવી રીતે આપણે? તો કે પહેલા કે તમને તમારા ડેન્ટિસ્ટે કોઈ જેલ લગાડવા આપી હોય તો એને ટોપિકલ ટ્રીટમેન્ટ કહી. ટોપિકલ ટ્રીટમેન્ટ એટલે શું? કે તમને કોઈ ક્રીમ કા જેલ આપી હોય ને તમે લગાડો તમારા મોઢા ઉપર, તમે એને ગળશો નહીં, તમે એને લગાડશો એટલે તમને એનાથી રાહત મળે, તે ટોપિકલ ટ્રીટમેન્ટ. પછી બીજું છે પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન, એટલે કે તમારા ડોક્ટરે કે તમારા ડેન્ટિસ્ટે કે જે તમને પ્રિસ્ક્રાઇબ કરી હોય દવાઓ અને તમે લેતા હોય જેનાથી તમને રાહત મળતી હોય ઈ. અને ત્રીજું છે ઘરેલું નુસ્ખાઓ. તો એમાં આપણે શું કરી શકીએ? પહેલું કે જે ગ્લિસરીન હોય તેને ત્યાં ચાંદા પર રાખીને તમે લાડ પાડો, ઈ બી કરી શકીએ. અને બીજું કે ચણોઠીના પાન હોય એનો રસ તમે ત્યાં દબાવો ચાંદા ઉપર તો તેનાથી બી એમાં રૂજ આવે. આવા ઘણા અલગ અલગ ઘરેલું નુસ્ખાઓ છે કે જેનાથી તમે ચાંદા મટાડી શકો છો. હવે બચવું કેવી રીતે ચાંદાઓથી? તો પહેલા છે કે આપણે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કે તમારા ડેન્ટિસ્ટ પાસે કે તમારા ડોક્ટર પાસે જઈને તમારે ચેકઅપ કરાવવાનું. બીજો મુખ્ય પોઈન્ટ કે મેઇન પોઈન્ટ, તમારે હાઇડ્રેટેડ રહેવાનું કે તમારે વધુમાં વધુ પાણી પીવાનું. પછી ત્રીજું, તમારે સ્પાઇસી કાં તો તીખું તળેલું ખાવાનું નહીં ખાવાનું, અવોઇડ કરવાનું તમારે. પછી ચોથું છે કે તમારામાં જે પૌષ્ટિક આહાર મતલબ પૌષ્ટિક આહાર તમારે લેવો પડે કે તમારામાં ખનિજ તત્વો કે વાઇટામિન્સની જે કમી હોય તમારે એ ઘટાડવાની પૌષ્ટિક આહાર લઈને. પછી જે તમને સ્ટ્રેસ તમને થતો હોય એ રિલીવ કરવાની તમારે અલગ અલગ ટેકનિક્સ કરવાની, જેમ કે મેડિટેશન છે, એ બેસ્ટ ટેકનિક છે સ્ટ્રેસ અને એન્ઝાઇટી રિલીવ કરવાની. હવે આપણે આપણા બીજું ટોપિક ઉપર આવીએ છીએ કે જે મોઢાની ઈજાઓ છે. હવે મોઢાની ઈજાઓ એટલે શું? કે મોઢામાં દાંત, પેઢા, તમારા જડબાના હાડકાં અને તમારા જે માંસપેશી છે મોઢાની અંદરની, જેમ કે જીભ છે, તમારા લિપ્સ છે એટલે કે તમારા હોઠ છે, એમાં થતી અનેક ઈજાઓ તેને આપણે ઓરલ ઇન્જુરીઝ કહીશું. હવે આ ઇન્જુરીઝ કેવી રીતે થઈ શકે છે? તો આ થઈ છે કે જ્યારે તમે કોઈ અકસ્માત થાય છે, કાં તો તમે પડી જાઓ છો, કાં તો તમે રમત ગમતના ટાઈમે તમને કોઈ ઈજા થાય છે, કાં તો કોઈ હિંસાકારક વસ્તુઓ થાય છે તમારી સાથે, તો એના લીધે તમને દુખાવો થાય છે, કાં તો તમને લોહી નીકળે છે, કાં તો તે તમારો જે સ્ટ્રક્ચરલ અને જે ફંક્શનલ જે ડેમેજ થાય છે તમારા મોઢાને, એ આપણે મોઢાની ઈજાઓમાં આપણે કન્સિડર કરીએ છીએ. હવે ઓરલ ઇન્જુરીઝ બે પ્રકારની હોય છે, ફિઝિકલ અને કેમિકલ. ફિઝિકલ શું હોય છે કે જે તમારી લીધે થાય છે તમારા મોઢામાં, જેમ કે દાંત કચડવાની આદત છે, હોઠ ચાવવાની આદત છે, તમારો જીભ ચાવવાની આદત છે. આ અનેક પ્રકાર
ફિઝિકલ જે તમારી વસ્તુઓ છે એના લીધે તમારા મોઢામાં ફિઝિકલ ઇન્જરીઝ થઈ શકે છે. પછી કેમિકલ ઇન્જરીઝ જોઈએ તો તમે કોઈ માઉથ વોશ યુઝ કરતા હોય એનો ઓવર યુઝ કરતા હોય કાં તો તમે કોઈ દવા મોઢામાં રાખતા હોય જે તમને તમારા ડોક્ટરે કીધી હોય એના લીધે તમને ઇન્જરી થાય તે આપણે કેમિકલ ઇન્જરીઝમાં જોશું. ફિઝિકલ ઇન્જરીઝમાં પહેલું છે બ્રક્સિઝમ. બ્રક્સિઝમ એટલે કે દાંત કચડવાની આદત. દાંત કચડવામાં તમે જાગતા હોય કે તમે સૂતા હોય ત્યારે તમને ખબર ના હોય એવી રીતે તમે દાંત કચડ્યા કરો તો એને આપણે બ્રક્સિઝમ કહીશું. હવે આ સ્ટ્રેસ અને એન્ઝાયટીના લીધે થાય છે. હવે બ્રક્સિઝમના લીધે શું થશે તો કે આપણા ટીથ છે જે આપણા દાંત છે એ ઘસાઈ જશે કે તે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આપણા દાંત ઘસાઈ જાય છે. પછી કે તમારા જે જડબા છે એ દુખવા માંડે તમને માથું દુખવા માંડે અને જે તમારો દાંત છે એને ઈજા પહોંચે છે. આ છે બ્રક્સિઝમ. હવે આપણે જોશું ચીક બાઇટિંગ. ચીક બાઇટિંગ એટલે ગાલને તમને આદત હોય એવી કે તમે તમારા ગાલને બાઇટ કર્યા રાખો, ચાવ્યા રાખો. તો છે ને તમે એના લીધે તમે જેમ ઇમેજમાં જોઈ શકો છો કે આવી રીતે વ્હાઈટ થી યલોઇશ લાઈન જેવું બની જાય છે કે જે તમને પછી ત્યાં દુખાવો કરે છે. તો ઈ બી બહુ અનકોન્શિયસ કે તમને ખબર ના હોય એવી રીતે તમે કરો છો તો ઈ ચીક બાઇટિંગ છે. હવે ટંગ બાઇટિંગ એટલે કે તમારી જીભને ચાવવાની આદત. તમે કન્ટિન્યુઅસલી અને વારંવાર જ્યારે તમે તમારી જીભને ચાવ્યા કરો છો તો એના લીધે જે આપણા જે જીભનું ટિશ્યુ હોય એ બહુ સોફ્ટ હોય તો એમાં દુખાવો થાય છે, એમાં સોજો આવે છે એટલે કે સ્વેલિંગ થાય છે અને અમુક વાર તો લોહી નીકળવાની શક્યતા બી બને છે. હવે લિપ બાઇટિંગ કે હોઠ ચાવવાની આદત. હોઠ ચાવવાની આદત તમને ના ખબર હોય એવી રીતે તમને થાય છે કે તમે બહુ એન્ઝાયટીમાં હો કે તમારે માહોલ આખો તમને એન્ઝાયટી ફીલ થાય છે તો ત્યારે તમને જાણતા અજાણતા તમે લિપ બાઇટ કે છે ને તમે હોઠ ચાવવા માંડો છો. તો જ્યારે આપણે ઉપરના દાંત અને નીચેના દાંતની વચ્ચે આપણે હોઠ ચાવવી છીએ ઈ આપણે કહીશું લિપ બાઇટિંગ. હવે ટીથ ફ્રેક્ચર. ટીથ ફ્રેક્ચર એટલે કે દાંત તૂટી જવો કે દાંતમાં ક્રેક આવી જવું કાં તો સ્પ્લિટ થઈ જવો, દાંત બે ભાગમાં તૂટી જવો. હવે એ શું કામ થાય છે કે તમે પડી જાઓ અથવા તો કોઈ અકસ્માત થાય એના લીધે તમારો દાંત તૂટી ગયો, રમત ગમતમાં તમારો કોઈ દાંત તૂટી ગયો કાં તો પછી કોઈ હિંસા વાયોલેન્સ થતું હોય, કોઈ તમને માર્યું ફોર્સફુલી તો એના લીધે બી તમારો દાંત તૂટી જાય છે. અને મેઇન રીઝન કે સડો હોય દાંતમાં તો એના લીધે બી દાંત તૂટી શકે છે. હવે જોશું આપણે રૂટ ફ્રેક્ચર. રૂટ ફ્રેક્ચર એટલે મૂળિયામાં જે દાંતના મૂળિયામાં જે ફ્રેક્ચર થાય છે તેને આપણે રૂટ ફ્રેક્ચર કહીશું. એ જે ટ્રોમાના લીધે, ટ્રોમા એટલે કે તમે પડી ગયા અને તમારો દાંત બહારથી સરખો દેખાય છે પણ તમને બહુ દુખ્યા કરે છે. તો જ્યારે આપણે એનો એક્સરે લઈએ છીએ કે દાંતનો ફોટો પડાવીએ છીએ ત્યારે આપણને દાંતના જે મૂળિયા છે એમાં એક ક્રેક દેખાય છે કે તેને આપણે રૂટ ફ્રેક્ચર કહીશું. હવે આવશે ટૂથબ્રશ ઇન્જરી. ટૂથબ્રશ ઇન્જરી એટલે શું કે આપણે બધા બ્રશ કરતા હોઈએ છીએ પણ આપણે અમુક લોકો ખોટી રીતે બ્રશ કરતા હોઈએ છે તો એના લીધે જે દાંતમાં ઈજા થાય છે અને આ ખોટો બળ આપતા હોઈએ છે તો એના લીધે જે દાંતમાં અને મૂળિયામાં જે ઈજા થાય છે એને આપણે કહીશું ટૂથબ્રશ ઇન્જરી. હવે આપણે કેમિકલ ઇન્જરીઝ જોશું. અત્યાર સુધી આપણે જોઈ ફિઝિકલ ઇન્જરીઝ, હવે આપણે સ્ટાર્ટ કરશું કેમિકલ ઇન્જરીઝ. કેમિકલ ઇન્જરીઝમાં પહેલું છે કે ફ્લોરોસિસ. જો કોઈ પણ બાળક હોય 8 વર્ષની ઉંમર હોય એના પહેલાથી તો એના હજી જે કાયમી દાંત હોય એ હજી એના મૂળિયા બનતા હોય તો જ્યારે તમારા એરિયામાં પાણીમાં જો ફ્લોરાઇડનું કન્સન્ટ્રેશન કે એનું વધારે હોય ફ્લોરાઇડનું કન્સન્ટ્રેશન તો એના દાંતમાં વ્હાઈટ સ્પોટ્સ દેખાવા માંડે એટલે કે આખું વ્હાઈટ પેચીસ જેવું દેખાવા માંડે એના દાંતમાં, એવું ડિસ્કલરેશન થવા માંડે. તો એના લીધે આપણને ફ્લોરોસિસ જે ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન વધી ગયું તમારા પાણીમાં, તમારા એરિયાના પાણીમાં ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન વધારે છે અને ઈ બાળક એવું પાણી પીવે છે તો એના લીધે તમારા બોડીમાં બી ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન વધી ગયું તો એના લીધે તમારા દાંતમાં વ્હાઈટ પેચીસ જોવા મળશે તો એને આપણે ફ્લોરોસિસ કહીશું. હવે આપણે જોશું એસ્પિરિન બર્ન. એસ્પિરિન આપણે ત્યારે યુઝ કરીએ છીએ
કે જ્યારે આપણને કોઈ દાંતનો દુખાવો થતો હોય ત્યારે આપણે પેઢાના વચ્ચે કાં તો ગાલની વચ્ચે આપણે એસ્પિરિન દવા દબાવીને રાખીએ છીએ. તો એના લીધે શું થશે કે ત્યાં છે ને ચાંદા કાં તો એક એવું બર્ન જોવા મળશે કે જે આપણા જે માંસપેશીઓ હોય એને બારી નાખશે. ઈ જો તમે વધારે વખત તમે એસ્પિરિન ત્યાં રાખી રાખો કાં તો તમે વધારે યુઝ કરો તો આ જોવા મળે અને આ એક નેક્રોટિક ટાઈપનું જે આપણે કહીએ તો બર્ન હશે. હવે આપણે જોશું માઉથ ઓવરયુઝ, માઉથવોશ ઓવરયુઝ. માઉથવોશ ઓવરયુઝ એટલે કે આપણને માઉથવોશ આપણા ડેન્ટિસ્ટ આપણને કહે કે તમે માઉથવોશ યુઝ કરજો, પણ એ દિવસમાં ખાલી 2 જ વખત યુઝ કરવાનું હોય. પણ જો તમને એમ થાય કે ના ના હું 3 થી 4 વખત યુઝ કરીશ અને એ તમે રિપીટેડલી કે તમે કાયમી આવી રીતે 3 થી 4 વખત યુઝ કરો છો તો એના લીધે તમારા મોઢાના જે સોફ્ટ ટિશ્યુઝ કહેતા તો આપણે માંસપેશી કઈ એને હાનિ કરે છે અને ઈજા કરે છે. તો એના લીધે માઉથવોશ તમારે દિવસમાં 2 જ વખત યુઝ કરવાનું હોય છે. હવે આપણે જોશું હાઇડ્રોજન પેરોક્સાઇડ બર્ન. આપણે દાંત સફેદ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે યુઝ કરીએ છીએ એઝ અ વ્હાઇટનિંગ એજન્ટ અને એન્ટીસેપ્ટિક રિન્સ તમારા ડેન્ટિસ્ટ તમને કહેતા હશે, પ્રિસ્ક્રાઇબ કરતા હશે. તો એમાં જે હાઇડ્રોજન પેરોક્સાઇડની ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એના લીધે આપણા જે પેઢા છે એમાં બી આપણને બર્ન્સ જોવા મળશે અને જે આપણા દાંત છે એમાં બી આપણને ઈજા થતી જોવા મળશે. તો તેને આપણે કહીશું હાઇડ્રોજન પેરોક્સાઇડ બર્ન. હવે ઓરલ ઇન્જુરીઝ શું કામ થાય છે, કેવી રીતે થાય છે ઓરલ ઇન્જુરીઝ? તો તમે કોઈ અકસ્માત થયો કે તમે પડી ગયા અને તમને માર લાગ્યો તમારા મોઢા ઉપર તો તેના લીધે બી તમને ઓરલ ઇન્જુરીઝ થઈ શકે છે. હવે સ્પોર્ટ્સ રિલેટેડ ઇન્સિડન્ટ, તો એમાં શું થશે કે તમે કોઈ રમત ગમતના પ્રોગ્રામમાં રહ્યા હોય અને તમને કોઈ ઈજા થઈ મોઢામાં તો આપણે એને બી ઓરલ ઇન્જરીઝમાં કન્સિડર કરશું. પછી તમે કોઈ વધારે તમારા ગાલને બટકું ભરાઈ ગયું કાં તો તમારા હોઠને બટકું ભરાઈ ગયું, તમારા જીભને બટકું ભરાઈ ગયું એટલે કે બાઇટિંગ એક્સિડન્ટ, એને બી આપણે ઓરલ ઇન્જરીઝમાં કાઉન્ટ કરશું. પછી કોઈ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા હોય અને તમારા જીભ ઉપર વાગી જાય, તમારા ડેન્ટિસ્ટ જે કામ કરતા હોય અને એ તમને જીભ ઉપર વાગી ગયું કાં તો ગાલ ઉપર વાગી ગયું, એના લીધે બી તમને ઈજા થઈ શકે છે. હવે આને મટાડશું કેવી રીતે આપણે? તો કે પહેલા તો પાણીના કોગળા કરવાના, પાણી લઈને કોગળા કરી દેવાના. પછી જો તમને ત્યાં સોજો હોય તો ત્યાં તમારે બરફ રાખવાનો, બરફ ઘસવાનો કાં તો બરફ રાખવાનો, આઈસ પેક રાખવાનો ત્યાં અને તમારે તરત મેડિકલ અટેન્શન તમારે મેડિકલ નજીકનું જે દવાખાનું હોય ત્યાં જઈને તમારે મેડિકલ અટેન્શન તમને લઈ લેવાનું તમારે. પછી આવશે આને આપણે બચશું કેવી રીતે, ઓરલ મોઢાની ઈજાઓથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? તો કે ડેન્ટલ ગેર આવે. તમે પિક્ચરમાં જોઈ શકો છો કે ડેન્ટલ ગેર હોય એ તમે પહેરી લ્યો તો તમે રમત ગમતના ટાઈમે તમને મોઢાની જે ઈજા થતી હોય છે તે ઓછી થઈ જાય છે, તેની સંભાવના ઘટી જાય છે. પછી જે તમારું ઓરલ હાઇજીન કઈ, તો કે મોઢામાં આપણે જે તમે બ્રશ કરો, તમે મોઢાનું કેવી રીતે કેર કરો છો એ આપણે સારી કેર કરવાની, તો એના લીધે બી આપણને જે મોઢાની ઈજાઓ છે તે ઘટી જશે. અને જે એકદમ કડક વસ્તુઓ હોય કે જે આપણે બાઈટ ન કરવી જોઈએ, જેમ કે તમે પિક્ચરમાં જોવો છો અખરોટ હોય એ તમે દાંતથી તોડવાની ટ્રાય કરો તો એ નહીં કરવાનું, એના લીધે તમને મોઢાની ઈજાઓ થઈ શકે છે. થેન્ક યુ. અને આજે તમે જોયું કે આપણે મોઢાની ઈજાઓ અને ચાંદાઓ વિશે આપણે ઘણું બધું શીખ્યા અને મારી સાથે રહેવા માટે, તમારો સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.